વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 10 જોઈશું. પાના નંબર 31 ઉપર છે. તો ઉદાહરણ નંબર 10ની રકમ આ પ્રમાણે છે. પાકું સરવૈયું આપણને આપી દીધેલું છે અને એના ઉપરથી પાઘડીની કિંમત ગણવાની છે. પાંચ હવાલા આપેલા છે અને યુનિવર્સિટીમાં 3 વખત પૂછાઈ ગયેલો દાખલો છે. તો મિત્રો, પાઘડી માટે અધિક નફાની જરૂર પડે. આમાં ચોખ્ખી મિલકત પણ નથી આપેલી, રોકાયેલી મૂડી પણ નથી, સરેરાશ નફો પણ નથી. તો એ બધું આપણે શોધવું પડશે. તો સૌથી પહેલાં આપણે ચોખ્ખી મિલકત શોધીએ તો હવાલાની અંદર જે મિલકત, પાકા સરવૈયાની અંદર જે મિલકતો આપેલી છે એ જ આપણે લખવાની હોય. પણ જો હવાલામાં કાંઈ સુધારો વધારો કીધો હોય તો એ કરવાનો, નહીંતર બેઠે બેઠી આપણે એ લખવાની છે. આમાં મકાનની કિંમત હવાલામાં 4.5 લાખ રૂપિયા આપી છે, એટલે પાકા સરવૈયામાં જે 2,60,000 છે એ નહીં લઈએ, અને 4,50,000 જે છે એ આપણે લઈશું. ફર્નિચર 20,000 બરાબર છે, સ્ટોક 9 લાખનો બરાબર છે, દેવાદારો 4,60,000 બરાબર છે, લેણી ઊંડી 20,000 બરાબર છે, અને બેંક સિલક 70,000 બરાબર છે. તો આટલી એ રોકાયેલી મૂડી છે. પછી 5% સરકારી જામીનગીરી છે, એ ધંધાકીય ન હોવાથી એ હિસાબમાં મૂડીમાં નહીં લેવાય, કારણ કે એ બિન ધંધાકીય રોકાણ કહેવાય. એટલે આમાં આપણે ધંધાકીય રોકાણ લેવાનું હોય છે. તો બિન ધંધાકીય રોકાણની અંદર એનું વ્યાજ હોય તો પણ ન લેવાય, અને એની મૂડીમાં પણ ગણતરી થતી નથી. તો આ જે બાકીના છે, એવી રીતે બાકીની મિલકતો આપણે પાકા સરવૈયામાં મકાનની કિંમત સિવાય બેઠે બેઠી લીધેલી છે. એની ચોખ્ખી મિલકતો આટલી આવી. તો પાકા સરવૈયામાં 70,000 દેવા બતાવેલા છે, અને કરવેરાની જોગવાઈના 50% જે ચાલુ વર્ષ નફો આપણે દાખલામાં આપી દીધો છે 8,60,000 આગળ બરાબર છે. તો એના 50% કરવેરાની જોગવાઈ છે, એટલે એના અડધા એ કરવેરાની જોગવાઈ આ દેવા કહેવાય. કારણ કે કરવેરા પણ ચૂકવવા પડશે, લેણદારોને પણ ચૂકવવા પડશે, એટલે આ દેવા ટોટલ 5 લાખના છે. એટલે કુલ મિલકત 19,20માંથી 5 લાખ જાય તો 14,20,000 એની ચોખ્ખી મિલકત આવશે. તો ચોખ્ખી મિલકતમાંથી આપણે પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવી પડે, કારણ કે ભવિષ્યમાં એ પૈસા લેવા પડશે. એટલે 14,20,000માંથી પાકા સરવૈયામાં પ્રેફરન્સ મૂડી 10%ની પ્રેફરન્સ છે, 2 લાખ આપણે બાદ કરશું, એટલે બરાબર રોકાયેલી મૂડી 12,20,000 આવે. ચોખ્ખી મિલકત શોધ્યા પછી પ્રેફરન્સ શેર મૂડીઓ એ બાદ થાય, એટલે ચોખ્ખી રોકાયેલી મૂડી આપણને મળી જાય. પછી આપણે સરેરાશ નફો શોધવાનો હોય, અપેક્ષિત વળતર શોધવાનું હોય. તો અપેક્ષિત દર આપણને આપી દીધેલો છે સૂચના નંબર 2માં. આ જ પ્રકારનો ધંધો કરતી કંપનીઓ તેમના શેરની બજાર કિંમત પર 20% નફો કરે છે, એટલે અપેક્ષિત વળતરનો દર કહેવાય. ઘણી વખત પરીક્ષામાં આપણને અપેક્ષિત વળતરનો દર નથી આપ્યો, એમ ખબર કેમ પડે? આમાં ખબર પડે એમ નથી. તો આમાં સૂચના એમ લખેલી છે કે તેઓ ધંધો કરતી શેરની બજાર કિંમત 20% નફો કરે છે, એટલે કે અપેક્ષિત વળતર એ કહેવાય. એનો દર અપેક્ષિત વળતરનો દર કહેવાય. તો એને આપણે આ 12,20,000 રોકાયેલી મૂડી આવેલી છે, એને 20% એ ગુણશું, એટલે આપણને અપેક્ષિત વળતર 2,44,000 મળશે. 24,44,000 મળશે. તો એ આપણે 12,00,000ના 20% કરીએ. 12,20,000 તો કેટલા થશે? 20 ગુણ નાખી તો 2,44,000 એ અપેક્ષિત વળતર આવે. શું આવે? 2,44,000 અપેક્ષિત વળતર આવશે. હવે મિત્રો, સરેરાશ નફો આપણને 3 વર્ષનું કીધું છે કે છેલ્લી સૂચના લખી છે કે ભાર અનુક્રમે 1, 2 અને 3 લેવા. તો 1, 2, 3 લેવા. તો 3 વર્ષનો સરેરાશ નફો આપણે શોધવો હોય તો આપણને 23-24નો નફો
8,60,000 આપી દીધેલો છે. કેટલો આપ્યો છે? આગળ લખેલું છે રકમની અંદર કે ભાઈ 23-24નો નફો 8,60,000 છે. હવે હવાલાની અંદર સૂચના લખી છે કે છેલ્લા 3 વર્ષનો નફો 60,000 વધી રહ્યો છે. એટલે આપણે આગલા વર્ષનો શોધવો હોય તો 60,000 બાદ કરતા જવાય. આ 23-24નો પાકા સરિયામાં આપેલો છે, એમાંથી 60,000 બાદ કરો એટલે 8,000, એમાંથી 60,000 બાદ કરો એટલે 7,40,000 થાય. એટલે 21-22, 22-23, 23-24નો સરેરાશ નફો મળી ગયો. અને એનો ભાર 1, 2, 3 દાખલામાં હવાલામાં આપેલું છે, ગુણીએ એટલે એનો ભારિત આટલો થાય 49,000, 20,000, 49,20,000. એને 6 ગુણીએ, 6 ભાગીએ તો સરેરાશ નફો 8,20,000 આવે. કેટલો આવે? 8 લાખ. હવે એની અંદરથી આપણે ચોખ્ખો સરેરાશ નફો કરવો હોય તો બિનધંધાકીયનું વ્યાજ જે છે આપણને 8 લાખની જામીનગીરી છે એના પર 5% વ્યાજ છે. 5% વ્યાજ એટલે 40,000 રૂપિયા થાય તો એને વ્યાજ બાદ કરવું પડે. પછી આ કરવેરાની જોગવાઈ પણ 50% બાદ કરવી પડે. અને પ્રેફરન્શિયલ ડિવિડન્ડ આપણને આપેલું છે 2 લાખ રૂપિયા, 20,000 રૂપિયા, એ પણ આપણે 10%નું છે. એ 10%ના પ્રેફરન્શિયલ એટલે 2 લાખની મૂડી છે એટલે 20,000 રૂપિયા થાય. 2 લાખની મૂડી છે એટલે શું થાય? 20,000 રૂપિયા. આ આપણે શોધવું પડે, આપેલું નથી. બરાબર છે. આ 8 લાખ ચોખ્ખું લખ્યું છે, 5%ની જામીનગીરી એટલે એનો વ્યાજ થાય 40,000 રૂપિયા. પ્રેફરન્શિયલ 10%ના છે, 2 લાખની મૂડી પર 20,000 થાય. અને આ નફાનું 3,90,000 આપણને આપેલું છે 50%. એનું કરવેરાની જોગવાઈ છે તે આપણે શું કરશું? બાદ કરશું. બરાબર છે. કરવેરા 50%, 3,90,000 આપણે એ બાદ કરશું. ટોટલ 4,50,000 થાય. ટોટલ કેટલા થાય? 4,50,000. તો 4,50,000 એ 8,20,000 માંથી બાદ કરી તો ચોખ્ખો સરેરાશ નફો 3,70,000 રૂપિયા આવે. કેટલો આવે? 3,70,000. હવે આપણે અધિક નફો શોધવો હોય તો સૂત્ર છે સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. 3,70,000 માંથી આપણે અપેક્ષિત નફો 2,44,000 શોધ્યો એટલે અધિક નફો આવ્યો 1,26,000. તો પાઘડીની કિંમતનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા જેટલા વર્ષ કીધા હોય એટલા વર્ષ. આપણને 3 વર્ષ કીધા છે ખરીદીના, સૂચના આપેલી છે કે પાઘડીની કિંમત અધિક નફાથી 3 ગણી ગણવી. તો અધિક નફાનું 3 ગણું 3 ગુણીએ તો 3,78,000 રૂપિયા અધિક નફો શું પાઘડીની કિંમત થશે. તો મિત્રો આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા જ હોય છે અને બહુ સહેલા હોય છે, કોઈ જાતનો વાંધો આવતો નથી. તો સરેરાશ વાર્ષિક નફો કઈ રીતે શોધ્યો? તો પાકા સરિયામાં આપણે આપેલો છે, 60,000 બાદ કરતા જઈએ એટલે બાકીના વર્ષનો આવે. 5%ની જમીનગીરીમાં રોકાણો છે, બિનધંધાકીય હોવાથી એ જામીનગીરી મૂડી માની લેવાની, વ્યાજ પણ એનું ધ્યાનમાં લેવાશે નહીં નફામાંથી. મકાનની કિંમત નવી આપેલી છે એટલે ઘસારા ફંડની જે કિંમત આપેલી છે એ આપણે બાદ કરીએ નહીં, નહીંતર આપણે ઘસારા ફંડ બાદ કરવું પડે અને પછી આપણે એ ચોખ્ખી મિલકતમાં એને ગણતરીમાં લઈ શકીએ. તો મિત્રો આ રીતે આ દાખલો છે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. હવે નેક્સ્ટ ટાઈમમાં સ્વાધ્યાયનો એક દાખલો છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, એ દાખલો લઈને આ સ્વાધ્યાય આપણે પૂરું કરશું. હમણાં હું લગ્નમાં ગયેલો હોવાથી અઠવાડિયા સુધી વિડીયો બંધ હતા તો ક્ષમા કરશો. હવે હજી એક વખત હોળીના દિવસે જવાનું છે, પછી તમારું રેગ્યુલર ચાલુ રહેશે. અત્યારે હોળી સુધી બરાબર રેગ્યુલર ચાલુ રહેશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.